હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે કેરીની સીઝન છે, તો આપણે ખાટો મીઠો કેરીનો લચકો બનાવવાનો છે. તો આપણે કેરી લીધી છે એકા. આપણે હવે એને થોડી કટ કરી લઈએ, ધોઈને લીધી છે. અને હવે એને આમ જે મોટું ગ્રેડ છે ને એનાથી આપણે ગ્રેડ કરી લઈશું. હવે મોટી જાળીનું જ રહેવાનું, એટલે મોટા મોટા લચ્છા થાય. એટલે આપણે એને ગ્રેટ કરી લઈશું. આપણી કેરી ખમણાઈ ગઈ છે. હવે આપણે બાઉલમાં લઈ લઈશું. આ લચકો બહુ મસ્ત લાગે છે, એકવાર તમે ઘરે પણ ટ્રાય કરજો. આપણે ખાવામાં 4 સાન લગાવી દઈએ છે આ લચકો. એની અંદર આપણે મીઠું નાખીશું, જેટલું તમને ખારસ નાખો, થોડા ધાણા, અડધી ચમચી જેટલું લાલ મરચું ને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, આપણે અડધી ચમચી જેટલો આપણે ગોળ નાખીશું. ખાટું મીઠું બનાવવાનું છે ને આપણે. 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું. વધારે તેલ નથી નાખવાનું, બધું મિક્સ કરી દઈશું. હાથેથી જ મિક્સ કરવાનું છે. તમને વધારે કંઈ મસાલા નાખવા હોય તમે નાખી શકો. વધારે ધાણા જીરું નાખવું હોય તો 1 ચમચી જેટલું નાખી શકો છો. થોડુંક લાલ મરચું વધારે નાખવું હોય તો નાખી શકો. આપણે 1 ચમચી બીજું નાખીશું, લાલ મરચું. 2 ચમચી આપણે લાલ મરચું નાખ્યું છે. 1 ચમચી ગોળ નાખ્યું છે. તૈયાર છે આપણો લચકો. તમારા ઘરે બનાવજો. તૈયાર છે આપણો લચકો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય.